દિલ્હીનો નઝમગઢ કરીને એક વિસ્તાર છે. ત્યાં ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવાની લાલચમાં પિતા પુત્ર અને વકીલે એક એવો ડ્રામા રચ્યો કે જ્યારે પોલીસને આ વાતની ખબર પડી તો પોલીસ પોતે પણ ચોંકી ગઈ હતી. નમસ્કાર. આજે હું તમારી સાથે એક સ્ટોરી શેર કરીશ તો તમે પણ ચોંકી જશો અને તમે પણ એવું કહેશો કે આજકાલ લોકોની પૈસા મેળવવા માટે માનસિકતા કેટલી હદે ખરાબ થઈ ગઈ છે એનો આ એક કિસ્સો છે. દિલ્હીનો આ કિસ્સો છે. એક પિતા પુત્ર અને વકીલે 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવા માટે એવો પેંતરો રચ્યો અને પુત્રનો અકસ્માત બતાવી દીધો, પુત્રનો અંતિમ સંસ્કાર બી કરી દીધા, પુત્રનો 13મું બી કરી દીધું અને 1 કરોડના વીમાનો દાવો કર્યો. પરંતુ પોલીસને ખબર પડી ગઈ કે આમાં દાળમાં કંઈક કાળું છે અને પોલીસે જ્યારે આખી તપાસ કરી તો આખો કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દિલ્હીનો નઝમગઢ કરીને એક વિસ્તાર છે. ત્યાં ઇન્સ્યોરન્સ ક્લેમ મેળવવાની લાલચમાં પિતા પુત્ર અને વકીલે એક એવો ડ્રામા રચ્યો કે જ્યારે પોલીસને આ વાતની ખબર પડી તો પોલીસ પોતે પણ ચોંકી ગઈ હતી. આ પિતા પુત્ર અને વકીલે ભેગા મળીને 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ મેળવવા માટે પુત્રનું મોત બતાવી દીધું, પુત્રનું 13મું પણ કરી દીધું અને 13મું પત્યા પછી ઇન્સ્યોરન્સમાં દાવો રજૂ કર્યો એટલે કોઈને શંકા પણ નહીં જાય. આખો પ્રી પ્લાન એવો વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યો હતો અને જે કાયદાની આંટીઘૂંટી છે એ બધી આ વકીલે શીખવાડી હતી. પણ પોલીસને પહેલેથી જ આ એવું લાગતું હતું કે આની અંદર કંઈક શંકા છે, આની અંદર દાળમાં કંઈક કાળું છે. હવે આ આખી ઘટના એવી બની કે એક ગગન નામનો છોકરો છે, એમના પિતાએ થોડા મહિના પહેલાં 1 કરોડ રૂપિયાનો જીવન વીમો ઉતરાવેલો અને એને આ 1 કરોડ રૂપિયાનો જ્યારે જીવન વીમો ઉતારેલો ત્યારેથી જ એવું નક્કી કરી લીધેલું હતું કે આ 1 કરોડનો દાવો કરી અને આ રૂપિયા હડપી લેવા છે. એટલે આ પિતા પુત્ર અને એક વકીલે 3 મળીને એક આખો નકલી ડ્રામા ઊભો કર્યો અને એમ જાહેરાત કરી કે 5મી માર્ચે એક એક્સિડન્ટ ગગનનું થયું અને એને એક ઈજા થઈ અને એને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને એ હોસ્પિટલમાંથી પછી બીજી મોટી હોસ્પિટલમાં પિતાએ એ કેસ રિફર કરાવી દીધો. પરંતુ ગગન એ મોટી હોસ્પિટલમાં ગયો જ નહીં અને થોડા દિવસો પછી પિતાએ જાહેરાત કરી દીધી કે મારા પુત્ર ગગનનું મોત થઈ ગયું છે અને ઘરમાં જ અંતિમ સંસ્કાર કરી દીધા છે. આ પિતા એવી હોશિયારી વાપરવા ગયો કે એણે ગગનનું 13મું કરી નાખ્યું અને એ પછી એણે વીમા કંપનીની અંદર આ વીમાનો દાવો રજૂ કર્યો. એટલે એને મનમાં એમ હતું કે મેં મારા પુત્રના મોત પછી તરત જ વીમા માટે દાવો નથી કર્યો એટલે કોઈને એવી શંકા નહીં જાય. પરંતુ આખો ભાંડો ત્યારે ફૂટી ગયો કે એક માણસ પોલીસ સ્ટેશનમાં ગયો અને એણે એવી વાત કરી. એ માણસ ગયો 11 માર્ચે અને 11 માર્ચે પોલીસ સ્ટેશનમાં જઈને એણે એમ કીધું કે 5 માર્ચે મારાથી એક એક્સિડન્ટ થઈ ગયું હતું અને એ એક્સિડન્ટમાં એક માણસનું મોત થયું હતું. પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી તો 5 માર્ચે ન તો કોઈ એક્સિડન્ટ થયું હતું, ન તો કોઈ મોત થયું હતું અને પોલીસને પછી તરત જ ખબર પડી ગઈ. એટલે પોલીસે પોતાની 3rd ડિગ્રીનો ઉપયોગ કર્યો અને પિતાને કડક શબ્દોમાં જ્યારે પૂછપરછ કરી ત્યારે એ તરત જ પોપટની જેમ બોલી ગયા કે મારા વકીલે અમને શીખવાડેલું એટલે અમે આ 1 કરોડનો વીમો મેળવવા માટે પુત્રને ખોટી રીતના અકસ્માત થયો, પુત્રને ખોટી રીતના અંતિમ સંસ્કાર કરી દીધા એ વાતો જાહેર કરી દીધી. એટલે પોલીસે પિતા અને પુત્રની અત્યારે ધરપકડ કરી દીધી છે અને વકીલના ઇન્વોલ્વમેન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો વકીલનું ઇન્વોલ્વમેન્ટ સાબિત થશે તો પોલીસ વકીલને પણ પકડી લેશે. તો દર્શક મિત્રો,
આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.